અંકલેશ્વરમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો રહ્યો અને નીચે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બહુચરાજીની વાવ પાસે સવિતાબહેન રહે છે. ગત રાત્રિના તેઓની નીચે મુખ્ય દરવાજાનો તાળો મારી ઉપરના રૂમમાં નિત્યક્રમ મુજબ સૂવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બુધવારના રાત્રિના 1 થી 4 વાગ્યાના અરસામાં નીચે બંધ મકાન દરવાજાના નાકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા હતા અને ઘરમાં રહેલા તિજોરી અને કબાટના ખાડા ખોખા કરી 5,000 રૂપિયા રોકડા, સોનું, મંગલસૂત્ર, બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીના અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે તેઓ નીચે આવતા ચોરીની જાણ થઈ હતી. આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી સવિતાબેનની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. સવિતાબેનને જણાવ્યા અનુસાર અંદાજે 1 લાખ કરતાં વધુ મત્તાની ચોરી તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું જણાવ્યું હતું. સવિતાબેન, સુરતી ભાગોળ. શું ઘટના બની છે? હા, 2-2:30 વાગે આવું ઉઠી ગયો ઘરમાં તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું. તમે ક્યાં હતા? અમે ઉપર હતા. શું શું ચોરી થયું છે? સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ને કડીઓ ને 5,000. પોલીસને જાણ કરી? હા. પોલીસ આવીને ગઈ? હા, ગયા. ફોટા ને એવું બધું પાડીને ગયા. તમને કેવી રીતના ખબર પડી? આ સવારમાં છોકરો કોલેજ જવા હારું નીચે ઉતાર્યા ને તો બહારથી બી આંકડો મારેલો હતો. પછી પાળી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાવ્યો. કેટલા રૂપિયાનું અંદાજિત તમારું વસ્તુ ગયું છે? 1.5 લાખ.